ધર્મદર્શન. કાંગડામાં સશક્ત શક્તિપીઠ બજરેશ્વરી ધામ. સુધા ભટ્ટ. ભારત દેશના મસ્તકે મુગટ સમ બિરાજતા મહામંડપની જેમ પોતાની નિશ્રામાં વિશાળ ઉપખંડને સમાવતા નગાધિરાજ હિમાલય પર્વતની ખાસિયતો, તેના ગુણધર્મો અને તેની તાસીરને સમજવા સારું આખું ઓછું પડે. એ પહાડ પહેરેગીર છે, એ દેશના ઋતુચક્રનો સંચાલક છે, એ ધન્વંતરીનું પિયર છે. આટલી ઊંચાઈએ પણ હિમાલય ફળ, ફૂલ, ચા, ગરમ મસાલા, અનાજની થતી ખેતીનો ગર્ભ શ્રીમંત જમીનદાર છે. ભારતના નાગરિકોની તરસ છીપાવતો આ ભવ્ય પર્વત પાણી પુરવઠા ખાતાનો મુખ્ય અમલદાર છે, તો દેશ સમસ્તની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રબિંદુ એવા સમૃદ્ધ હિમાલયને ગળથુથીમાં ધર્મરક્ષા ફરજનું ભાતું મળ્યું છે. અહીંની ગિરિકંદરાઓમાં અનેક દેવદેવીઓના થાણા છે. એમાંય 51 શક્તિપીઠોમાંની મોટાભાગની માતૃ સ્વરૂપા દેવીઓ ડુંગરે વસી છે. વાત છે કાંગડા ખીણની. કાંગડા જિલ્લાના કાંગડા નગરે 2422 ફૂટની ઊંચાઈએ સ્થિત બજરેશ્વરી માતાનું મંદિર હિમાચલ પ્રદેશમાં વજ્રેશ્વરી દેવીને સમર્પિત છે. ઉત્તર ભારતીય ઉચ્ચારો, સ્થાનિક નાગરિકો અને તીર્થયાત્રીઓના ઉત્સાહ તથા વિશ્વાસને પોષતી પ્રસ્તુત દેવીના આ મંદિરને અનેક નામની ઓળખ મળી છે. ધર્મશાલા મેકલોડગંજથી 30 કિલોમીટરના અંતરે, કાંગડા રેલવે સ્ટેશનથી 11 કિલોમીટર દૂર નગરકોટ વિસ્તારમાં આ મંદિર છે. તેથી તેને નગરકોટની દેવી, નગરકોટના માતા, નગરકોટ ધામ પણ કહે છે. કાંગડા દેવી મંદિર, કાંગરાવાલી માતા, વજ્રયોગિની ઇત્યાદિ તેના અન્ય સંબોધનો છે. વજ્ર અર્થાત વીજળી કે તુફાન કી દેવી એવો સંદર્ભ પણ ખરો. પાર્વતી અને આદિ માયાના આ લૌકિક અવતારની અહીં જય દુર્ગાના રૂપમાં પૂજા થાય છે. પુરાણોમાં થયેલ ઉલ્લેખ અનુસાર આ સ્થળે સતી પાર્વતીનું વામ એટલે કે ડાબું વક્ષસ્થળ પડ્યું હતું. પ્રત્યેક શક્તિપીઠમાં સતીના અલગ અલગ અંગનું મહાત્મ્ય છે. કહેવાય છે કે મા દુર્ગાની પ્રેરણાથી જ પાંડવોએ અહીં એક રાતમાં પ્રસ્તુત મંદિરની રચના કરી હતી. પ્રકૃતિના અસીમ સૌંદર્યની વચ્ચે માએ કાંગડાનો ઉદ્ધાર કર્યો. જમ્મુના મા વૈષ્ણોદેવીની જેમ વજ્રેશ્વરી માનો સમાવેશ આ વિસ્તારની મહત્ત્વની દેવીઓમાં થાય છે. કાંગડાના રાજા મેઘચંદ્રના વંશજ ચીબ રાજપૂતોની એ કુળદેવી છે. પ્રાચીન સમયના નિર્માણકાળથી તે વર્તમાન સમય સુધી આ મંદિર પર વિધર્મીઓના અનેક હુમલા થયા. 1009માં ગઝનવીએ 5 વાર પ્રહાર કર્યા. પછી 1337માં ફરી હુમલો થયો. 5મી સદીમાં સિકંદરે તબાહી મચાવી, પરંતુ તે પછી બાદશાહ અકબરે તેના પુનઃનિર્માણમાં મદદ કરી અને પછી તો 1905માં ભારે ભૂકંપને કારણે મંદિર ખંડિત થયું. 1920માં ભારત સરકારે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. નવયુગમાં ફરી વજ્રેશ્વરી માતા સર્વાધિક ભવ્ય મંદિર તરીકે ઓળખ પામ્યા. દૂર દૂરથી મંદિરનો સોનાનો કળશ દર્શન દેવા માંડ્યો. મંદિરને ફરતી પથ્થરની કિલ્લા જેવી ઊંચી દિવાલ આજે પણ માની રક્ષા કરે છે. કાંગરા ઝરૂખાવાળા કિલ્લાની જેમ અહીં પણ પ્રવેશે નગારખાનું છે. હિન્દુ સ્થાપત્ય શૈલીના અગત્યના અંગ જેવી નાગર સ્થાપત્ય શૈલીમાં અહીં વિશિષ્ટ સંરચના શોભે છે. અશ્વમેઘ યજ્ઞ અને પૂર્ણ પ્રતિષ્ઠાના પ્રતાપે માઈનું મંદિર પવિત્ર આસ્થાસ્થાન બન્યું છે. પ્રસ્તુત મંદિરનું અદ્વિતીય પાસું છે તેનું શિખર અને સાથે છે 3 ગુંબજ, જે 3 ધર્મોના પ્રતીક છે. હિન્દુ, શીખ અને મુસ્લિમ અહીં શ્રદ્ધાસુમન ચડાવે છે. પ્રથમ ગુંબજ
હિન્દુ સ્થાપત્યની છડી પોકારી મંદિર આકાર ધારણ કરે છે. દ્વિતીય ગુંબજ શીખ સંપ્રદાયને વરેલો છે, જ્યારે તૃતીય મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આ તો કેવી અજબ જેવી વાત છે. શિખર ગુંબજ સહિત મંદિર શ્વેત રંગમાં શોભે છે. શિખર ઉપર નાના નાના શિખરો ક્રમાનુસાર ઉપર જતા લાગે. ઝરૂખા, આમલક સોનેરી કળશ, ધ્વજ સૌથી ઉપર ટોચની રચના સાથે મેળ પાડે છે. ચોમેર ઊભી રેખાઓ આડી રેખાઓ સાથે વચ્ચે વચ્ચે છજા સ્થાપત્યને પૂર્ણત્વ બક્ષે છે. આમલક ઉપરની ઝીણી ભાત, ચારે ખૂણે દેરી આકારના ટોડલા, 2 માળ સુધી બારીઓ અને બારણા મુલાકાતીઓનું ધ્યાન અવશ્ય ખેંચે. આ શુભ્ર શૃંગારમાં વળી આડા વળિયા શાંતિપૂર્ણ આભા એ પવિત્રતાનો આત્માનુભવ કરાવે છે. સ્તંભોને ખભે પથરાયેલી અગાશીની 6 પર શિખરની કુંભી ખાંચેદાર આડી ઊભી લકીરો ધરાવે છે, જે જગતી સુધી પહોંચે છે. શિખરની નીચે દિવાલે પડદાર રચના છે, જે શિખર સુધી જાય છે. હા, ગુંબદની નીચે પણ મેચિંગ પડદાર ભાત ઉત્તમ સ્થાપત્ય લક્ષણો ધરાવે છે. જે સ્તંભો ઉપર મંદિર શિખર છે, તે સ્તંભો મધ્યથી પસાર થઈએ તો ગર્ભગૃહ તરફ જવાય. ત્યાં કમાનોવાળા દરવાજા, કુંભી સહિતના અલંકૃત સ્તંભો અને ધર્મ ત્રિવેણીના શુભ આવર્તનોની અનુભૂતિ અચૂક થાય. બહુ ઓછા મંદિરોમાં હોય તેવું એક લક્ષણ અહીં નોંધી શકાય. મંદિરની બહારની ભીંતોએ હોય તેનાથી વધુ આંતરિક શૃંગારિક રચનાઓ મન મોહી લે. ભીતર ગર્ભગૃહ સુધી જતાં સુધી તો આંખોમાં ચમકારો આવી જાય એવું ચાંદી, ક્વચિત સોના ઉપરનું જડતર કામ આપણને પોંખે. આંગણામાં રક્ષણાર્થે બિરાજેલા પિત્તળના 4 સિંહો ભલે પધાર્યા કહે. એને ખૂણે પડતી પડદી અને પડઘીવાળી દિવાલો આંગળી પકડી આપણને અંદર દોરવે. ગર્ભગૃહ સિંહાસન નકશી કોતરણીથી ભરચક. પશુ, પંખી, વનસ્પતિ અને પુરાતન પાત્રોની આપણને વસ્તી લાગે હો. ઉપરાંત આંતરિક સ્તંભો અને ભીંતો અતિ અલંકૃત. ઘંટ ઘંટડીઓનો પાર નહીં. બારણા બારસાક પર પથ્થરની આડી પેનલ્સ પર ભવ્ય નકશી ફૂલ વેલ થકી રોમાંચકારી લાગે. અંતરાલમાં છત્ર, નિશાન, ડંકા, દ્વિસ્તરીય છત અને 3 ધર્મો અનુરૂપ તેમની કુળદેવીઓ સર્વધર્મ સમાનની છડી પુકારે. 3 ધર્મગુરુઓના માન સન્માન અહીં સચવાય. પરિસરમાં અન્ય દેવી દેવતાઓની સ્થાપના અને ધ્યાનુ ભગતની દંતકથા અનુસાર થતી સેવા પ્રસિદ્ધ છે. મા દુર્ગાનો અહીં પિંડી અવતાર છે, જે શિવલિંગ આકારે લાગે. તેમનું સ્વરૂપ પણ અતિ સુંદર અને મનભાવન, જ્યાં પૂજા, આરતી, નૈવેદ્યનું મહત્ત્વ ઘણું. માને ઘીના લેપનનો પણ અહીં મહિમા છે. આ સાંગોપાંગ સૌંદર્ય મંડિત મંદિર ભક્તોના, કલા રસિકોના દિલમાં વસે છે.